મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇકો પેસેન્જર ફોર વ્હીલર યોજના, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે માહિતી આપીશું. અહીં મિત્રો તમને સરકાર દ્વારા 6.5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા આ જાહેરાત છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મારુતિ સુઝુકી ઇકો વાહન યોજના 2025-26ની આ યોજના છે. સ્વરોજગારના હેતુ મેળવવા માટે મારુતિ સુઝુકી ઇકો વાન મેળવવા જે ઈચ્છતા લોકો છે, જે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે, એમને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે એક લોન છે એ પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો, યોજનાનું નામ છે મારુતિ સુઝુકી ઇકો વાહન યોજના, જેમાં 2025-26 માટે યુનિટ કોસ્ટ તમને 6.5 લાખ રૂપિયા, જેમાં લાભાર્થીનો ફાળો 0 રહેશે. નિગમની લોન છે એ 6.5 લાખ રૂપિયા તમને મળવાપાત્ર છે. અને મિત્રો અહીંયા કણે 100 લોકોને આ યોજનાનો લાભ છે એ મળશે. હવે આના નિયમો અને શરતો વિશે વાત કરીએ તો અરજદાર છે મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જરૂરી છે. અરજદારના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એમનાથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર આપેલી છે 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે 50થી વધુ નહીં અને 18 વર્ષથી ઓછી નહીં. આ યોજનાનો વ્યાજદર છે એ 3% રહેશે, એટલે કે વાર્ષિક તમને 3% લેખે 6.5 લાખ રૂપિયા છે એ આપવામાં આવે છે. અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી માટે 2% છે એ દંડનીય વ્યાજ પણ વસૂલ કરવામાં આવશે. મિત્રો માની લો કે તમે કોઈ મહિને હપ્તો ચૂકી જાઓ છો, તો તમારા જે છે હપ્તાની રકમ એના ઉપર 2% વધારાનું વ્યાજ છે એ લેવામાં આવશે. આ યોજનાની વસૂલાત નિયત કરેલ 96 માસિક હપ્તામાં વ્યાજ સહિત છે એ તમારે પરત કરવાની રહેશે. એટલે કે મિત્રો 96 હપ્તા છે એ તમારે અહીં ભરવાના રહેશે વ્યાજ સહિત, અને ત્યાર પછી તમારી લોન છે એ સમાપ્ત થઈ જશે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ નિગમ, કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથીને વાહન ખરીદવા માટે અન્ય ધંધા માટે તમે લોન લીધેલી હોવી જોઈએ નહીં, તો તમને આ યોજનાનો લાભ છે એ મળી શકશે. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. એટલે કે મિત્રો તમારી છે એ નોકરી અહીંયા કોઈ સરકારી કે અર્ધ સરકારી જે ઓફિસો હોય છે, તો એમાં નોકરી ન કરતા હોય તો જ તમને આ યોજનાનો લાભ મળશે. સંબંધિત વાહન ચલાવવા માટેનું એક પાક્કું લાયસન્સ છે એ તમારી પાસે હોવું જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીશું આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના હોય છે. તો ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના જે ડોક્યુમેન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એના પછીનો નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથી તમે જાતે જ આ યોજનાના લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો. જેમાં આપણે વિગતવાર તમામ વસ્તુ છે એ તમને બતાવશું કે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે, કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો એ વિગત છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરી લેજો. હવે મિત્રો આમાં ઓળખનો પુરાવો, જેમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ઉંમરનો પુરાવો, જેમાં તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ આપી શકો છો. ત્યાર પછી જાતિનો પુરાવો, જેમાં જાતિનો દાખલો છે એ તમારે આપવાનો રહેશે. આવકનો પુરાવો, જેમાં આવકનું પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું હોય છે. અને રહેઠાણનો પુરાવો, તો આ રહેઠાણમાં પણ મિત્રો તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ આપી શકો છો. ત્યાર પછી તમારો એક ફોટો પાસપોર્ટ સાઇઝ અને એક સાઇન છે એ તમારે કરવાની હોય છે, જે અપલોડ કરવાની રહેશે. અને એક પરમિટ, એટલે કે રેશન કાર્ડની ઝેરોક્સ છે એ તમારે જે ઓરિજિનલ હોય છે મિત્રો બધાય, એ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ જ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અમુક ડોક્યુમેન્ટ છે એ ઓફલાઈન જિલ્લા કચેરીએ છે એ રૂબરૂમાં છે એ જમા કરાવવાના રહેશે. તો એ તમારી જ્યારે એ લોન છે એ પાસ થઈ જાય, તમને કોલ આવી જાય
અને તમને કહેવામાં આવે કે હવે તમે ડોક્યુમેન્ટ લઈ અને આવી જાઓ. તમે જે અરજી ફોર્મ ભરેલું છે એ પણ તમારે સાથે લઈ જવાનું છે. જ્યાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એ પણ તમારે સાથે લઈ જવાના છે. તો પસંદગી થયા બાદ તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, જે રૂબરૂ જિલ્લા કચેરીએ લઈ જવાના છે. તો એ ક્યાં લઈ જવાના? તો કે એક તો તમારે ચૂંટણી કાર્ડની સ્વપ્રમાણિત નકલ, એટલે કે તમે જે ઝેરોક્ષ આપો છો એમાં નીચે સાઇન કરેલી તમારી જ હોવી જોઈએ. અરજદારના બેંક ખાતાના પોસ્ટ ડેટેડ ચેક છે એ તમારે અહીં આપવાના રહેશે. બેંકમાં કોઈ લેણું બાકી નથી, એટલે કે તે અંગેનું એક નો ડ્યુ સર્ટિફિકેટ, તમારી ઉપર કોઈ પણ પ્રકારની લોન ન હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું એક સ્ટેમ્પ પેપર પર સોગંદનામું છે એ તમારે આપવાનું રહેશે. રેવન્યુ સ્ટેમ્પ જે 8 નંગ તમારે છે એ અહીં રજૂ કરવાના રહેશે. ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર વિક્રેતાનું એક કોટેશન બિલ છે એ પણ તમારે અહીં રજૂ કરવાનું છે. મિત્રો, કોટેશન બિલ એટલે કે એક પ્રકારનું બિલ જ હોય છે કે જે તમે જે તે શોરૂમમાંથી ને જે અહીંયા સરકાર દ્વારા નક્કી કરેલું હોય, તમને કોલ આવે ત્યારે તમને જણાવવામાં આવશે કે તમારે કઈ જગ્યાએથી છે એ ઇકો ખરીદવાની છે અને ત્યાંનું એક કોટેશન બિલ છે એ તમારે રજૂ કરવાનું છે. એટલે કે એક પ્રકારનું બિલ જ હોય છે કે એ તમને બિલ કાઢી આપે ત્યાર પછી તમારે બિલ છે એ અહીં સરકારી કચેરીએ રૂબરૂ દેવાનું રહેશે. ત્યાર પછી તમારી લોન છે એ પાસ થશે. ધંધાના સ્થળ માટેનો એક આધાર, ભાડાની દુકાન માટે ભાડા ચીઠ્ઠી, પોતાની માલિકીનું હોય તો એનો આધાર પુરાવો છે એ તમારે રજૂ કરવાનો છે. ત્યાર પછી 1 લાખ સુધીના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી, તેમજ 1 લાખથી વધુના ધિરાણમાં ધિરાણની જે રકમ છે એના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ અથવા તો એની સાથે સાથે તમારે બાંયધરી પત્રક પણ ₹300 અને ખાતરી પત્રક પર 300ના અધેસિવ સ્ટેમ્પ છે એ લગાવવાના રહેશે. ત્યાર પછી મિત્રો, જામીનદારોની વાત કરીએ તો અહીં ₹50,000 સુધીની રકમના ધિરાણ માટે તમારે જામીન છે આપવાના રહેતા નથી, પરંતુ 50,000થી લઈ અને 1 લાખ સુધીના ધિરાણ પર એક જામીન છે એ તમારે આપવાના રહેશે. એ મિત્રો, જામીનમાં કયા કયા જે કર્મચારીઓ એટલે કે જે વ્યક્તિઓ છે એ હોવા જોઈએ? તો કે એક તો સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી, અથવા તો ધિરાણની રકમની 1.5 ગણી રકમની જે સ્થાવર મિલકત છે એના ઉપર એક બોજા નોંધ છે એ કરાવવાની હોય છે. એની અથવામાં છે જાત જામીન, એટલે કે ધિરાણની રકમથી 1.5 ગણી રકમની પોતાની સ્થાવર કોઈ મિલકત હોય તો એના ઉપર તમારે અહીં લોન છે એ મેળવવાની રહેશે. ત્યાર પછી મિત્રો, 1 લાખથી વધુની રકમનું ધિરાણ હોય તો એના માટે 2 જામીન છે એ તમારે આપવાના હોય છે. જેમાં સેમ રહેશે, સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી, ધિરાણની રકમની 1.5 ગણી રકમના સ્થાવર મિલકત ધરાવતી જે વ્યક્તિઓ હોય તો એને ઉપર બોજો છે એ અહીં ઊભો કરવાનો રહેશે. તો મિત્રો, આટલા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં રજૂ કરવાના હોય છે, તમે જોઈ શકો છો. અને આનો જો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો મિત્રો હું અહીંયા આગળ તમને ક્લિયર કરી આપું છું. તો એનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. અહીંયા સૌપ્રથમ તો આપણે જે ઓનલાઈન અરજી કરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો આનો એક સ્ક્રીનશોટ છે એ તમે પાડી લેજો. અને જે પસંદગી થયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો આનો પણ સ્ક્રીનશોટ છે એ તમે લઈ શકો છો. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે તમારે અવશ્ય રજૂ કરવાના રહેશે. બાકી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન છે એમની આ ઇકો સુઝુકી વાહન છે એ યોજના શરૂ થઈ ગઈ છે. તો એના માટે તમે ફોર્મ છે એ અવશ્ય ભરી દેજો જો તમારે આનો લાભ લેવાનો હોય તો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો આપણે નેક્સ્ટ બનાવવાના જ છીએ, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથીને તમે એ જાતે જ ફોર્મ ભરી શકો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.